લાંબા સમયની રાહ હવે ખતમ થઈ છે. ગુજરાત આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2026 10,000થી પણ વધુ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. સંપૂર્ણ માહિતી સાથે આ વિડીયો અંત સુધી જોતા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, જેની લાંબા સમયથી બહેનો રાહ જોઈ રહ્યા હતા આંગણવાડી સુપરવાઇઝર ભરતી, તેને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે. 2026માં 10,000થી પણ વધુ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો આજના વિડીયોમાં આપણે એક ખૂબ જ રાહ જોવાથી અને જીવન બદલી નાખે તેવી માહિતી લઈને આવ્યા છીએ. છેલ્લા કેટલાય વર્ષોથી હજારો બહેનો, દીકરીઓ અને ઉમેદવારો એક જ સવાલ પૂછતા હતા, આંગણવાડી સુપરવાઇઝર ભરતી ક્યારે આવશે? અને આજે આખરે લાંબી રાહનો અંત આવ્યો છે. ગુજરાત રાજ્યમાં આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2026 માટે મોટો નિર્ણય લેવાયો છે. આ ભરતીમાં 10,000થી પણ વધુ જગ્યાઓ હોવાની મજબૂત શક્યતા જોવા મળી રહી છે. તો તમામ માહિતી માટે આ વિડીયો અંત સુધી જોતા રહો, કારણ કે એક નાની માહિતી ચૂકવાથી પણ તમારું ફોર્મ રદ થઈ શકે છે. તો આ વિડીયોમાં આપણે જિલ્લાવાર જગ્યાઓ કેટલી છે, આંગણવાડી ભરતી માટે લાયકાત શું રહેશે, આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટે વયમર્યાદા શું રહેશે, આ ભરતી માટે પગાર ધોરણ શું રહેશે, તમામ માહિતી દર્શાવવામાં આવી છે. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. વધુને વધુ બહેનો સુધી આ વિડીયો પહોંચાડજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચતી રહે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા આ ભરતી કેમ આવી રહી છે એ મિત્રો, સૌથી પહેલા આપણે તે સમજીએ કે આ ભરતી આટલી મોટી કેમ છે, એટલે કે 10,000થી પણ વધારે જગ્યાઓ પર કેમ ભરતી કરવામાં આવી રહી છે, તેનું કારણ શું છે. તો ગુજરાતમાં હાલમાં જોઈએ તો હજારો આંગણવાડી કેન્દ્રો આવેલા છે અને નવા કેન્દ્રોનું નિર્માણ પણ થયું છે. ઘણા સુપરવાઇઝરના પદો લાંબા સમયથી ભરાયા નથી, તે કારણે ખાલી રહ્યા છે. અનેક કર્મચારીઓ નિવૃત્ત પણ થયા છે. નવા આંગણવાડી કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા છે. તો સરકારનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે તે છે મહિલા અને બાળ વિકાસ મજબૂત બનાવવા, પોષણ, શિક્ષણ અને આરોગ્ય પર મોટો ભાર આપવામાં આવી રહ્યો છે. સ્થાનિક મહિલાઓને સરકારી નોકરી મળી રહે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને તેના કારણે પણ આ ભરતી જાહેર કરવામાં આવી છે. તો એટલે જ આ ભરતી માત્ર નોકરી નહીં, એક સામાજિક જવાબદારી જોવા મળી રહી છે. કુલ જગ્યાઓની વાત કરીએ તો અપેક્ષિત જે જગ્યાઓ છે તે 10,000 પ્લસ, એટલે કે 10,000થી પણ વધારે જગ્યાઓ પર આંગણવાડી સુપરવાઇઝરની ભરતી માટેની જાહેરાત આપવામાં આવી રહી છે. જિલ્લાવાર વહેંચણી આમાં કરવામાં આવશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, બનાસકાંઠા, પંચમહાલ, કચ્છ અને અન્ય તમામ જિલ્લાઓમાં આ જગ્યાઓની વહેંચણી કરવામાં આવશે. જે જિલ્લામાં જગ્યાઓ વધારે હશે ત્યાં વધારે જગ્યા પર ભરતી કરવામાં આવશે અને જ્યાં ઓછી જગ્યાઓની જરૂર હશે ત્યાં ઓછી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તો ગ્રામ્ય પ્લસ શહેરી બંને વિસ્તાર માટે આ ભરતી જાહેર કરવામાં આવી રહી છે. પદની જવાબદારીની વાત કરીએ તો આંગણવાડી સુપરવાઇઝર શું કામ કરે છે? તો આંગણવાડી સુપરવાઇઝર બહેનોને 20થી 25 આંગણવાડી કેન્દ્રો તેમને સોંપવામાં આવે છે. તે 20થી 25 આંગણવાડી કેન્દ્રોની તેમને દેખરેખ રાખવાની હોય છે. સેવિકા અને મદદનીશનું માર્ગદર્શન કરવાનું હોય છે. આંગણવાડી સેવિકા અને આંગણવાડી મદદનીશ બહેનોનું માર્ગદર્શન પણ કરવાનું હોય છે. તેમજ બાળકોનું પોષણ અને આરોગ્ય ચેકિંગ પણ તેમને કરવાનું હોય છે. તેમજ માતાઓ અને તેમને લગતી તમામ માહિતી પૂર્ણ કરવાની હોય છે. સરકારની યોજનાઓ અમલમાં મૂકવાની હોય છે. સરકારની યોજનાઓ પણ તેમને અમલમાં મૂકવાની હોય છે.
અને માસિક રિપોર્ટિંગ કરવાનું હોય છે, એટલે કે મહિને મંથલી રિપોર્ટિંગ તેમને આપવાનું હોય છે. તો ટૂંકમાં આ પદ માન, જવાબદારી અને સ્થિર નોકરી ધરાવે છે. આ એક કાયમી નોકરી છે. આંગણવાડી સુપરવાઇઝર ભરતી એ એક સરકારી પદ ધરાવતી નોકરી છે અને આ એક કાયમી નોકરી પણ ગણાય છે. આ જોબ માટે આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટેની લાયકાતની વાત કરીએ તો એક્સપેક્ટેડ શૈક્ષણિક લાયકાત જે છે તે છે કોઈ પણ માન્ય યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન બેચલર ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. ખાસ પ્રાધાન્ય જે આપવામાં આવે છે તેમાં મહિલા ઉમેદવાર હોવા જરૂરી છે, એટલે કે આ ફક્ત મહિલા ઉમેદવાર માટે ભરતી છે. આંગણવાડી સેવિકા તરીકે અનુભવ હોય તેમને પ્રથમ પસંદગી આપવામાં આવે છે. સમાજશાસ્ત્ર, બાળ વિકાસ વિષય સાથે પ્રાધાન્ય ધરાવતા હોય તેવા ઉમેદવારોને પણ પસંદગી આપવામાં આવે છે. તેમજ 12 પાસ ઉમેદવારો માટે અલગ કેટેગરીમાં તક આપવામાં આવે છે. જેમ કે સેવિકા બહેનો હોય તો તેમને પ્રમોશન આપવામાં આવતું હોય છે. કારણ કે આંગણવાડી સેવિકા કાર્યકર બહેનોને પણ આંગણવાડી સુપરવાઇઝરને લગતું મોટાભાગનું કામ કરવાનું હોય છે. એટલે કે 12 પાસ ઉમેદવારો માટે અલગ કેટેગરીમાં તક, એટલે કે સેવિકા બહેનોને પ્રમોશન આપતી વખતે આ 12 પાસ હોય તો પણ તેમને આ પોસ્ટ ઉપર લેવામાં આવતા હોય છે. વયમર્યાદાની વાત કરીએ, જે એક્સપેક્ટેડ વયમર્યાદા છે તે ન્યૂનતમ 18 વર્ષ છે અને મહત્તમ 33 વર્ષ સુધીની રાખવામાં આવી છે. તેમાં જે છૂટછાટ આપવામાં આવે છે તેમાં SC, ST 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહે છે. OBC ને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. મહિલા ઉમેદવાર, જોકે આ મહિલા ઉમેદવાર માટેની જ ભરતી છે તો પણ તેમને અલગ વિશેષ છૂટ આપવામાં આવતી હોય છે. તે જે વિગતવાર જાહેરાત, સત્તાવાર જાહેરાત આપવામાં આવે તેમાં તમે જોઈ શકશો. તેમજ આંગણવાડી સેવિકાને વધારાની છૂટછાટ પણ મળવાપાત્ર રહે છે. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પસંદગી કેવી રીતે કરવામાં આવે છે, તો આંગણવાડી સુપરવાઇઝરની ભરતી માટે સૌપ્રથમ લેખિત પરીક્ષા, MCQ આધારિત લેખિત પરીક્ષા યોજવામાં આવે છે. જેમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતી ભાષા, ગણિત, બાળ વિકાસ વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓને લગતા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. ત્યાર પછી મેરિટ આધારિત પસંદગી કરવામાં આવતી હોય છે. હવે આ ભરતી માટે કોઈ ઇન્ટરવ્યુ યોજવામાં આવતું નથી. પારદર્શક આ ભરતી પ્રક્રિયા છે, એટલે કે જે સૌપ્રથમ પરીક્ષા, લેખિત પરીક્ષા લેવામાં આવે છે તે પણ MCQ આધારિત પરીક્ષા હોય છે. આ પરીક્ષા આપ્યા પછી મેરિટ આધારિત પસંદગી કરવામાં આવતી હોય છે. આ માટે કોઈ ઇન્ટરવ્યુ લેવામાં આવતું નથી. એટલે કે ટૂંકમાં આ એક પારદર્શક ભરતી પ્રક્રિયા હોય છે. હવે આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટેનો જે પગાર અને લાભ છે તે ટૂંકમાં સમજીએ તો પગાર માળખું જે પ્રારંભિક પગાર હોય છે તે 25,000 થી લઈને 30,000 સુધીનો મળવાપાત્ર રહે છે. 7મા પગાર પંચ હેઠળ આવતા તમામ લાભો મોટાભાગે તેમને મળતા હોય છે. જેમાં અન્ય લાભ છે તે 7મા પગાર પંચ મુજબ આપણે જોઈએ તો DA તેમને મળે છે, HRA તેમને મળે છે, મેડિકલ લાભ તેમને મળે છે. પેન્શનનો લાભ પણ આંગણવાડી સુપરવાઇઝર બહેનોને આપવામાં આવતો હોય છે. રજાઓ પણ જે સરકારી ધારાધોરણ મુજબ મળતી હોય તે રજાઓ પણ તેમને મળવાપાત્ર રહે છે અને સરકારી નોકરીની સુરક્ષા સૌથી મહત્વની લાભ તેમને મળવાપાત્ર રહે છે. અરજી પ્રક્રિયાની વાત કરીએ તો અરજી કેવી રીતે કરવી, તો અરજી કરવા માટે સૌપ્રથમ ઓનલાઈન ફોર્મ તમારે ટોટલ વિગતવાર વિગતો વાંચીને ભરવાનું હોય છે. અધિકૃત વેબસાઇટ પરથી જ આ વિગતો જોવી અને ઓનલાઈન ફોર્મ ભરવું. અરજી એક જ વખત કરવાની હોય છે. દસ્તાવેજ અપલોડ અરજીમાં જ કરવાના હોય છે, એટલે કે ઓનલાઈન જ દસ્તાવેજ અપલોડ કરવાના હોય છે. જેમાં જરૂરી દસ્તાવેજો જે સાથે રાખવા જરૂરી છે તે છે આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, અભ્યાસ પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, ફોટો, સહી વગેરે. હવે આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટે એક મહત્વની સલાહ આપવામાં આવી રહી છે. મિત્રો ધ્યાન આ ચોક્કસપણે રાખજો. ખોટી જે માહિતી હોય છે તેનાથી બચજો, ફેક વેબસાઇટથી દૂર રહેજો. ફોર્મ ભરતા પહેલા અધિકારિક વેબસાઇટ જે છે તેના પર જ વધારે ધ્યાન આપજો.
ફોર્મ ભરતા પહેલા તેની તમામ વિગતો વાંચ્યા બાદ બધું ચેક કર્યા બાદ જ ફોર્મ ભરજો. તૈયારી આજથી જ શરૂ કરી દો. જે વહેલું તૈયાર થશે એ જ પહેલું પસંદ થશે. તો આ ભરતી હજારો મહિલાઓનું ભવિષ્ય બદલશે. આ એક નોકરી નહીં, આ એક સન્માન છે, સુરક્ષા છે અને સેવા છે. તો મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. વધુને વધુ બહેનો સુધી શેર જરૂરથી કરજો. દરેક બહેનો સુધી આ પહોંચાડજો, જેથી કોઈ પણ આ 2026માં આવનારી તક ચૂકી ના જાય. તો લાંબી રાત હવે ટૂંકમાં ખતમ થઈ ગઈ છે. આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2026ની જાહેરાત આપવામાં આવી ગઈ છે. ટૂંક સમયમાં વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ માટેની વિગતવાર નોટિફિકેશન જાહેર કરાશે. 10,000થી પણ વધારે જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. એટલે કે કહી શકાય મહિલાઓ માટે આ એક સુવર્ણ તક છે. ધન્યવાદ.